આજના સમયમાં મોબાઈલ અને ઇન્ટરનેટ આપણા જીવનનો અગત્યનો ભાગ બની ગયો છે. દરેક વ્યક્તિ કામ, શિક્ષણ અને પરિવાર સાથે જોડાયેલા રહેવા માટે સિમ અને ઇન્ટરનેટ સેવાઓ પર નિર્ભર છે. પરંતુ દુર્ભાગ્યે ઘણી વખત સિમ કંપનીઓ ગ્રાહકો સાથે પારદર્શિતા રાખતી નથી. વધુ ચાર્જ, છુપાયેલા ટેક્સ, નબળી નેટવર્ક સેવા અને ગ્રાહક ફરિયાદોનું યોગ્ય નિરાકરણ ન આપવું આ સમસ્યાઓ સામાન્ય બની ગઈ છે. રાઘવ ચડ્ઢાએ આ મુદ્દાઓ પર અવાજ ઉઠાવીને સામાન્ય લોકોની લાગણીઓને વ્યક્ત કરી છે. તેમણે કહ્યું છે કે કંપનીઓએ નફા કરતા પહેલા ગ્રાહકોના અધિકારો અને સુવિધાઓને મહત્ત્વ આપવું જોઈએ. તેમની આ વાત સંપૂર્ણ રીતે યોગ્ય છે. જો ગ્રાહક પૈસા ચૂકવે છે તો તેને ગુણવત્તાયુક્ત સેવા મળવી જ જોઈએ. કંપનીઓએ સ્પષ્ટ માહિતી આપવી, યોગ્ય દર રાખવા અને નેટવર્ક સુધારવું આવશ્યક છે. આજે દેશને એવી વ્યવસ્થાની જરૂર છે જેમાં ગ્રાહક સુરક્ષણ મજબૂત બને અને કંપનીઓ જવાબદાર બને. સરકાર અને નિયમનકારી સંસ્થાઓએ પણ કડક પગલાં લેવા જોઈએ, જેથી સામાન્ય લોકોનું શોષણ ન થાય. અંતમાં હું એટલું જ કહેવા માંગુ છું કે સચ્ચાઈ અને ન્યાય હંમેશા જીતે છે. જો આપણે આપણા અધિકારો માટે અવાજ ઉઠાવીએ તો ચોક્કસ બદલાવ શક્ય છે. રાઘવ